આજની ધર્મકથા. પ્રણામ. ધર્મ વિજયજી મહારાજ ભાઈચંદભાઈની અવસ્થામાંથી એ પર્યાયમાંથી ધર્મ વિજયજી મહારાજ સાહેબના પર્યાયમાં આવ્યા પછી એમના જીવનની અંદર અનેક પરિવર્તનો આમૂલચૂલ આવ્યા. આમૂલચૂલ એટલે જેને આપણે એમ કહીએ કે ટોટલ ટર્ન અરાઉન્ડ. બાહ્ય અવસ્થાની અંદરમાં પરિવર્તનો આવ્યા એ તો સમજી શકાય. વેશ બદલ્યો, મુંડન કરવાની સ્ટાઇલ બદલી, ક્યાંય જવાની સ્ટાઇલ બદલી. પહેલાં વ્હીકલ્સમાં જવાતું હતું, હવે ચાલીને જવાય છે. જમવાની સ્ટાઇલ બદલાઈ, હવે ગોચરી માટે લેવા જવાનું, ભિક્ષા લેવાની, બધી વસ્તુઓ બદલાઈ. પણ એ બધી હજી પણ થોડી ટોલરેબલ અને ઇઝી હતી. જે ખરું મુશ્કેલ હતું એ છે અંદરની પરિસ્થિતિઓ બદલાવાની, મનસ્થિતિ. પહેલાં પોતે મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ નિર્ણય લેતા, હવે કમ્પ્લીટ મેજોરિટીની ટોટલ ટાઈમ ફક્ત ગુરુ ભગવાન નિર્ણય લે. તમારે ગોચરી વોરવા જવાનું છે એ પણ ગુરુ મહારાજ કહે. તમારે હવે સ્વાધ્યાય કરવા બેસવાનું છે એ પણ ગુરુ મહારાજ કહે. તમારે હવે આ કાર્ય કરવાનું છે એ પણ ગુરુ મહારાજ કહે. તમે આ ગ્રંથ ભણો છો પણ હવે આ ગ્રંથ નથી ભણવાનો, હવે તમારે આ ગ્રંથ ભણવાનો છે એ પણ ગુરુ મહારાજ કહે. અને ગુરુ મહારાજ જે કહે એ છેલ્લું હોય, એમાં વિચાર પણ નહીં. મન વચન કર્મની એક પણ ઘટના, એક પણ વિકલ્પની નાનકડી અમથી ચબરખી પણ એ ગુરુ વચનની સામે ન આવે. સૌથી ડિફિકલ્ટ કામ, અનાદિકાળથી રખડતો આપણો જીવ મોક્ષ પામવા માટે જે નથી કરી શક્યો એ આ સાધના છે. બાકી વર્ષી તપોય આપણે કર્યા, તપ પણ આપણે કર્યા, ચારિત્ર પણ આપણે લીધું, પણ જે નથી કરી શક્યા એ છે આંતરિક સમર્પણની સાધના, સ્વચ્છંદના ત્યાગની સાધના, ગુરુ પારતંત્ર્ય. અને એ ધર્મ વિજયજી મહારાજ સાહેબે જબરદસ્ત રીતે પોતાના જીવનમાં વણી લીધેલું. અને આ સહેલું નથી. થોડાક સમય માટે વણાઈ જાય પછી પાછું એને ટકાવવું પડે. અને એ ટકાવવા માટે આલંબનો જોઈએ, નિમિત્તો જોઈએ. જીવ નિમિત્તવાસી છે એટલે નિમિત્ત મળીએ પાછો વિકલ્પ થઈ પણ શકે. અને આ વાત એમના બે ઘડવૈયાઓ એમને સંપૂર્ણપણે ધ્યાનમાં હતી, પૂજ્ય પ્રતાપ વિજય દાદા અને પૂજ્ય મોહન વિજયજી મહારાજ. અને એટલે મોહન વિજયજી મહારાજ સાહેબ સદા એમને સૂત્ર સિવાય, અર્થ સિવાય કેટલીક વાતો કરતા, કેટલાક આલંબનો દ્રષ્ટાંતો આપતા. અને એમાં મુખ્યપણે એમના દીક્ષાના શૈશવકાળની અંદર જે દ્રષ્ટાંત એમણે અતિઇવ ઉલ્લાસપૂર્વક બધાના મોઢે સાંભળ્યું હતું એ હતું પૂજ્ય કમલસુરી મહારાજનું. બિકોઝ બહુ જ રિસન્ટ હતા. પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ એના લગભગ 2-3 વર્ષ પૂર્વે જ કમલસુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતા. એટલે બધાના મુખે એ વાતો રમતી હતી, બધાએ એમનું જીવન જોયું હતું. મોહન વિજયજી મહારાજ સાહેબ એટલે કમલસુરી મહારાજ સાહેબના જેમણે અતિશય પડખા સેવ્યા. અને કદાચ એમ કહી શકાય કે મોહન વિજયજી મહારાજ સાહેબ એટલે કમલસુરી મહારાજ સાહેબનું પ્રતિબિંબ. એ મોહનસુરી મહારાજ સાહેબને જો રામ કહીએ તો આપણે આમને હનુમાન કહેવા પડે. એટલી જબરદસ્ત સેવા જેમણે ગુરુ મહારાજની કરી હતી એ મોહન વિજયજી મહારાજ સાહેબના મુખેથી પણ વાર તહેવારે કમલસુરી મહારાજ સાહેબના જીવનના પ્રસંગો આ ધર્મ વિજય મહારાજ સાહેબને સાંભળવા મળતા. એવામાં દશેરા આવવાની હતી. દશેરા એટલે પૂજ્ય કમલસુરીશ્વરજી મહારાજાનો કાળધર્મનો દિવસ. અને જેમ જેમ એ દિવસ નજીક આવવાનો હતો તેમ તેમ બધા જ મુનિ ભગવંતો, ગુરુ ભગવંતોના મનની અંદર તે દિવસની યાદ સ્વરૂપે વિચારો અને પ્રસંગો એક પછી એક ફિલ્મની જેમ આવવા લાગ્યા. અને એમાંના કેટલાક પ્રસંગો ધર્મ વિજયજી મહારાજ સાહેબની સાથે શેર પણ થયા. સાહેબના કાળધર્મનો દિવસ હતો એટલે કાળધર્મની ઘટના જે છે એ હવે પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ સહજપણે પોતાની બાજુમાં બેઠેલા ધર્મ વિજયજી મહારાજ સાહેબને શેર કરે છે. એ કાળમાં પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ અને મોહન વિજયજી મહારાજ સાહેબ એ બંનેએ છેલ્લી ઘડીએ જે રીતે સેવા કરી હતી સાહેબની એ બહુ અવર્ણનીય હતી. અને એટલે એ લોકોના મનની અંદર બહુ ગાઢી છાપ પડેલી, ઊંડી છાપ પડેલી હતી આ ઘટનાની. મુદ્દો એ હતો કે વિક્રમ સંવત 1974નું એ વર્ષ, એમના જીવનનું અંતિમ વર્ષ.
સાહેબે કમલસુરી મહારાજ સાહેબે યાવત જીવ દીક્ષા લીધી એ ક્ષણથી લઈ અને એમની જિંદગીના છેલ્લા દિવસ સુધી જ્ઞાન પંચમીની આરાધના ઉપવાસથી કરી હતી. એક પણ જ્ઞાન પંચમી પડી ન હતી. કમલસુરી મહારાજ એટલે એટલું મોટું નામ. આપણે વચ્ચે જોયું વલ્લભસુરી મહારાજ સાહેબ, દાનસુરી મહારાજ, લબ્ધિસુરી મહારાજ સાહેબ, આ બધા એમના શિષ્યો. એમાંના એક એટલે આ પૂજ્ય મોહન વિજયજી મહારાજ. એટલે આપણે કલ્પના કરી શકીએ કે આટલા શાસન પ્રભાવક ગુરુ ભગવંતોના ગુરુ એ કેવા વ્યસ્ત હોતા હશે. પણ એ બધી વ્યસ્તતામાં પણ એમને જ્ઞાન પંચમીની આરાધના જે છે એ સંપૂર્ણપણે પકડીને રાખી હતી. અને ભાદરવા સુદ પાંચમે જ્ઞાન પંચમીનો ઉપવાસ લગભગ આપણી બધાની પરંપરા છે કે આપણી બધાની એક ધારણા અને પ્રચલિત માન્યતા છે કે સંવત્સરીના પારણાના દિવસને જે પાંચમ છે એનો આપણે ઉપવાસ ન કરીએ. આપણે એમ કહેવાય કે પાંચમ ચોથની અંદર વળી ગઈ. ઇન જનરલ આ માન્યતામાં આપણે લોકો હોઈએ છીએ. પણ કમલસુરી મહારાજ સાહેબે જીવનભર ચોથ સંવત્સરી અને પાંચમ એ બંનેના છઠ કર્યા. જીવનભર એમના ડિક્શનરીમાં આ પાંચમની છૂટવાળો કોઈ પણ ફંડા ક્યારે હતો જ નહીં. હવે આ વખતે સંવત્સરી આવવાની હતી પણ સાહેબને તબિયત બહુ ડાઉન હતી. શિષ્યોને બધાને એમ હતું કે સાહેબ આ વિક્ષેપનો સંયોગ ઉત્પન્ન થશે, દેહ બહુ દુર્બળ થઈ ગયો છે, તમે સંવત્સરીનો પણ ઉપવાસ કરો સાહેબ તો પણ કદાચ અમને એવું લાગે છે કે શું થશે ખબર નહીં, તો સાહેબ ઉપવાસ રહેવા દો. કમલસુરી મહારાજ સાહેબે આ સાંભળ્યું પણ એમના કાનની અંદર કંઈ ઘૂસ્યું જ નહીં. એમને બહુ એક સ્માઇલ આપી અને આ બધાને કહી દીધું કે સંવત્સરીએ તો ઉપવાસ હોય જ ને, અને પાંચમનો ઉપવાસ તો હું કરું જ છું, એટલે એ તો આ વખતે પણ થશે જ. એમાં પણ જ્યારે પર્યુષણાના કેટલાક શ્રમના દિવસો આવ્યા એ પછીથી તો પરિસ્થિતિ બહુ વિકટ લાગી. પણ એ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સાહેબે ધરાર એ છઠ કર્યો અને કર્યો જ. પણ હવે થોડુંક શરીર એ પોતાનો રોલ પ્લે કરવા લાગ્યો. સ્વાસ્થ્યની કટોકટી હતી, એમાં છઠ આવી ગયો. અને એકાદ શિષ્યથી સાહેબને એવું કહેવાઈ ગયું કે સાહેબ આટલી બધી જડતા, આપનો દેહ આટલો બધો નિર્બળ થયેલો છે, અમને આટલી ચિંતા થાય છે, આખું શાસન અત્યારે આપના આધારે છે, આપ બહુ મોટા દીવાદાંડી સમાન છો આ શાસનના અનેક ગુરુ ભગવંતોની સાથે, સાહેબ એક છઠ ન કરો તો શું થશે? અને ત્યારે સાહેબે બહુ સરસ જવાબ એમને આપ્યો કે કદાચ દેહના આ દીવામાંથી આયુષ્યનું તેલ ખૂટ્યું હશે ને તો મોત આવી પડશે તોય કાંઈ ખોટું નથી, પણ યાવત જીવ સુધી અખંડ શુદ્ધ પંચમીનો જ્ઞાનનો દીવો એ મારાથી ક્યારેય બુઝાવાશે નહીં. મારો આયુષ્યનો દીવો બુઝાય તો ચાલશે, પણ મારો જ્ઞાન પંચમીનો દીવો બુઝાય એ કોઈ કાળે નહીં ચાલે. ટેક કેવી હોય? હંમેશા પ્રમાદી વ્યક્તિ, નિર્બળ વ્યક્તિ, એને નિયમની દ્રઢતા એ જડતા લાગે, અને અપ્રમત્ત વ્યક્તિને નિયમની દ્રઢતા એ ટેક લાગે. આ ડિફરન્સ ફોર એવર રહેવાનો. સતયુગમાં પણ કદાચ હશે. આપણે ઘણી બધી વાર જે આરાધના આપણે ન કરી શકતા હોઈએ એ આરાધના કોઈ બહુ જ કરતું હોય ને તો આપણે એમ કહીએ જડ માણસ છે, આવી તકલીફમાં કરે છે, બાજુવાળાનો વિચાર નથી કરતો, લોકોએ શું કર્યું છે એ નથી જોતો, એટલે આપણે તરત એને ટેગ આપી દઈએ કે આ જડ છે. પણ જે એ આરાધનામાં ઓળઘોળ થયો છે, જેને એ આરાધનાને જ સેવી છે જીવનભર, અને એની સાથે આંતરિક પ્રેમ ઊભો કર્યો છે, એ માણસને એવું લાગે કે મારાથી કેમ છૂટે, આ મારી ટેક છે, આ મારા જીવનનું એક અંગ છે. પણ સમહાવ આપણા લોકોમાં એ ટોલરન્સ લેવલ નથી. આપણને જે ન ગમ્યું, આપણને જે મગજમાં ન બેઠું એની ઉપર ટેગ લગાવી જ દેવો. જે યોગ આપણને નથી લાગતો સેવવા જેવો, પછી ભલે ને સામા વ્યક્તિએ એ યોગની સાથે વર્ષો પસાર કર્યા હોય, પણ એ રિસ્પેક્ટ આપવા જેવું ટોલરન્સ કદાચ આજકાલના આપણા લોકોમાં, એસ્પેશિયલી અતિશય ધર્મ કરવાવાળા લોકોના જીવનમાં બહુ ઓછું થઈ ગયું છે. તરત ટેગ લગાડી દેવાનો, આટલા ઉપવાસ હોતા હશે, કંઈ બીજી આરાધના નથી, કંઈ કેમ શરીર બગાડો છો? એ સમયે આપણને એવું લાગે કે આપણો વિવેક બરાબર છે,
પણ એ પેલા વ્યક્તિના વિવેકની તો જુઓ, એની સાથે લાગણી છે, આત્મીયતા છે. એણે એ ધર્મને પોતીકો ધર્મ બનાવ્યો છે. હવે એને છોડતા વાર તો લાગે ને. આપણી માટે એ પોતીકો ધર્મ નથી એટલે સડસડાટ કહી દઈએ છીએ કે આ જડતા છે, પણ સામા માટે એ ટેક છે. કમલસુરી મહારાજ સાહેબના જીવનમાં એક્ઝેક્ટ આ જ પ્રસંગ બનતા. અને હવે પ્રતાપસુરી મહારાજ સાહેબનો એ છેલ્લો છઠ એ આ રીતે પૂર્ણ થયો. બધાએ પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ હજી આ બોલે છે અને તરત જ એ બોલ્યા કે કમલસુરી મહારાજ સાહેબ એ ઉપવાસ કર્યા પછીથી એટલા બધા નિર્બળ થયા કે પાછળથી તબિયત લથડતી ગઈ. અનેકવિધ પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં કમલસુરી મહારાજ સાહેબના દેહને પછીથી સંભાળી નહીં શક્યા. અને દશેરાનો દિવસ આવ્યો પર્યુષણા પછીથી. એ દશેરાના દિવસે સાહેબે આ દેહનો ત્યાગ કર્યો હતો. સાહેબ માટેની જબરદસ્ત ધારા, બિકોઝ કમલસુરી મહારાજ સાહેબ એક બહુ મોટું અસ્તિત્વ હતું. મુક્તિ વિજયજી મહારાજ સાહેબ એટલે કે મૂલચંદજી મહારાજ, એમનું આદર્શ અનુશાસન એ આ કમલસુરી મહારાજ સાહેબે એવું ઝીલ્યું હતું. અને એટલા અંતર્મુખ આરાધક જીવ હતા કે એમને જોઈ અને આટલા બધા પ્રભાવક શિષ્યો એમના થયા હતા. અને આ બધી વાતો પ્રસંગરૂપે ધર્મ વિજયજી મહારાજ સાહેબના શૈશવ કાળમાં એમને કહેવાતી, જેનાથી ધર્મ વિજયજી મહારાજ સાહેબનું પણ સરસ મજાનું ઘડતર થતું. અને આ ઘડતર થવાના કારણે હવે જ્યારે પ્રસંગ આવ્યો કે જે પ્રસંગની અંદર એમની સ્વર્ગારોહણ તિથિ ઉજવવાની છે, તો એવા સમયે આ ધર્મ વિજયજી મહારાજ સાહેબને પણ કંઈક સ્ફૂર્યું. અને મોહન વિજયજી મહારાજ સાહેબે જ્યારે આ દશમીના દિવસે ભવ્ય પ્રભુ ભક્તિનો મહોત્સવ યોજ્યો, એ સમયે હરિગીત છંદમય એક સ્તુતિ અષ્ટક ભક્તિપૂર્વક આ ધર્મ વિજયજી મહારાજ સાહેબે પોતાના પ્રથમ ચાતુર્માસની અંદર રચ્યું. કઈ કવિત્વ શક્તિ, કઈ કલ્પના શક્તિ અને કઈ બહુમાનની ધારા લઈ અને આ યુગ દિવાકર એ સમયે પોતાના પ્રથમ વર્ષની અંદર આટલી મોટી સર્જનની પ્રક્રિયાની અંદર જોડાઈ ગયા હશે. એમણે કેટલીક નોંધનીય બાબતો જે એમની માટે હાઇલાઇટેડ હતી કમલસુરી મહારાજ સાહેબના જીવનની, એને સૌથી પહેલાં નજરની સામે રાખી હતી. કમલસુરી મહારાજ સાહેબના જીવનની વિશેષતાઓ આપણે અત્યારે મસ્તક ઝુકાવી, હાથ જોડી અને સાંભળીએ ને તો પણ આંખની અંદર જળજળિયા આવી જાય એવી એમની જીવનની આરાધનાઓ. નંબર 1, બાલ્યવયથી યાવતજીવ બ્રહ્મચર્ય. નંબર 2, ગૃહસ્થ આશ્રમથી જ યાવતજીવ પંચમીનો તપ. નંબર 3, ઉત્કૃષ્ટ ક્રિયાકાળના આરાધક. ક્રિયામાં ક્યારેય પણ નાનકડી પણ ઘાલમેલ અથવા પ્રમાદની ધારા નહીં જ. સંવત્સરીનો કાયમ છઠ. આ સિવાય ઘણી બધી અઠ્ઠાઈઓ અને ઘણા બધા 10 ઉપવાસો. 5 તિથિ પ્રાય કરીને આખી જિંદગી 5 તિથિના ઉપવાસ એમણે કર્યા છે. જિંદગીભર માટે દીક્ષા લીધી ત્યારથી લઈ અને કાળ કરી ગયા ત્યાં સુધી જિંદગીભર માટે દિવસ દરમિયાન 15 દ્રવ્યથી અધિક દ્રવ્ય ન વાપરવાનો નિયમ. કેટલા મોટા મહારાજ, કેટલી મોટી ગરિમા કમલસુરી મહારાજ, આત્મારામજી મહારાજના શિષ્ય, આટલો મોટો ભક્ત વર્ગ અને જિંદગીભર માટે 15 દ્રવ્યથી વધુ ન દ્રવ્ય વાપરવાનો ટેક. ઉપવાસ જ્યારે પણ ન થયો હોય ત્યારે 5 તિથિની અંદરમાં એસ્પેશિયલી ચતુર્દશીએ ઘી વિગયનો મૂળથી ત્યાગ. દરેક માસની બંને આઠમે કડા વિગયનો સંપૂર્ણ ત્યાગ. અને દરેક જ્ઞાન પાંચમે દૂધનો ત્યાગ, જ્યારે પ્રબળ કારણ આવ્યું હોય અને કદાચ બીજી કોઈ વસ્તુ ન સચવાઈ હોય ત્યારની વાત. જિંદગીભર માટે બાસુંદી, શ્રીખંડ, સૂતરફેણી, દહીંથરા, ગોળનો શીરો, આ બધાનો આજીવન ત્યાગ. આવી કેટલી બધી નોંધ નજર સામે રાખી ત્યાગ જીવનની એમની. અને એમણે એક હરિગીત છંદ રચ્યું. આજે આપણે એ છંદનો લાભ લઈએ અને સાહેબની કલ્પનાઓ જે રીતે એમની કવિતામાં ઉતરી એ કવિતાને આપણે સરસ મજાની સંવેદીએ. સેવા કરે જે પ્રેમથી ગુરુ કમલસુરી મહારાજની, તસ ઘેર મંગલ માલ થાવે સિદ્ધિ લહે શિવરાજની.
ગુરુ ભક્તિ શક્તિ આપતી ગુણ પૂજ્યતાને પામવા. આ હેતુ જગ સવિશાસ્ત્ર ગાવે ધરો શિર શિવપુર જવા. નિરવધ્ય ભક્તિ માર્ગનો ઉપદેશ આપે અહર્નિશી. ક્રોધાદિ માયા લોભ પણ હાંકી કર્યા તે દૂરદિશી. કટિબદ્ધ થઈ પ્રતિબોધતા ભવી જીવ ભવથી તારવા. વંદું સદા ત્રિવિધે કરી સુરી કમલને ગુણ ધારવા. જસવાણી પૂર્ણ રસાળ સુંદર મેઘ પરે નિજ ગાજતી. કાયા કમલ સમકોમળી વીરમાર્ગ ધ્યાને માલતી. જસ ચરણ કમલે લીન થઈને ભવ્ય ભમરા આવતા. સમ્યક્ત્વ આદિ શુભ ગુણો રત્નત્રયીને પામતા. મુક્તિ વિજય મૂલચંદજી જે અપર નામે શોભતા. તસ પટ્ટધારી સુગણધારી સૂરી પદવી ધારતા. સિંહતુલ્ય શિષ્યો જેહના કીર્તિ ફરકતી જગતમાં. એ સુરીશ શ્રી કમલેશ વંદો પાપનાશે તમ તમા. પરિવારમાં 25 શિષ્ય પ્રશિષ્ય જેના ગુણ ધરે. મધ્ય ભાગ શોભિત દીપતા પન્યાસ મોહન પટ ધરે. જગજીવના આધાર પ્રતાપી ધર્મ દોરી સદા. સુરીશ વંદો વિજય કમલે નત ચરણ ધરી શિશ મુદા. ગુણ ગાય જે જન વિશ્વમાં ગુણવાન તે તો થાય છે. એ ન્યાયથી અમચિત્ત ગાવા ગુરુ કમલમાં જાય છે. લઘુ કાળથી તજી મોહ બાજી શ્રવણતા ગ્રહી વીરની. સ્તવના કરો ગુરુ કમલ સુરીની જાય આપદ આપણી. જય પામવામાં ઢીલ શાને એમ મનમાં ઉલસિયા. 1974 સાલે વિજયદશમી વિલસિયા. આ ફાની દુનિયા ત્યાગીને રાગી થયા સુરપુર તણા. સમરો હવે ગુણ તેહના સુખ પામીએ શિવપુર તણા. ખરી ભક્તિ તસ પથ ચાલતા ગુણ પ્રગટશે આ ઉર વિશે. ત્રણ તત્વમાં ગુરુ તત્વ પણ ત્યારે જ પૂરું ખીલી જશે. એ તત્વ ખીલતા મૂળ સમકિત ગુણ આત્મ ખીલશે. ગુરુ વિજય મોહન પાદ કમલે ધર્મ ધ્વજ તો ફરકશે. આ ભક્તિમય અષ્ટક અને એ ઉપરાંત સાહેબના આરાધનામય અને તપોમય જીવનને યથાર્થ અર્ધ્ય આપે એવો એક નાનકડો સંકલ્પ સાહેબે કર્યો. ફક્ત ગાઈ અને બનાવીને બેસી ન રહ્યા. કમલસુરી મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ધર્મ વિજયજી મહારાજ સાહેબ એમના દીક્ષા જીવનના પ્રથમ ચાતુર્માસમાં નિર્ણય કરે છે આ જીવન પ્રત્યેક બેસતા મહિને આઈમ્બિલ કરવું અને એ આઈમ્બિલ કમલસુરી મહારાજ સાહેબને સમર્પવું. અને સાહેબના
આયુષ્યના છેલ્લી ક્ષણ સુધી સાહેબે આ નિયમને, આ ટેકને પાડી. પોતાના ગુરુ, એના ગુરુ અને એના ગુરુ, પરદાદા ગુરુ, એની માટે પણ જે મહાપુરુષને આટલો બધો બહુમાન હોય, એ મહાપુરુષે પોતાના બે જીવંત ગુરુને કેવા હૃદયમાં ધાર્યા હશે, એ તો ફક્ત કલ્પના જ કરવી રહી. આવી સુંદર કવિત્વ શક્તિ, આવી સુંદર બહુમાનની ધારા, આવી સુંદર અનુપ્રેક્ષાની ધારામાં જીવતા એવા આ ધર્મ વિજયજી મહારાજ સાહેબ હવે આગળ એમના જીવનની અંદર જ્ઞાનની કેવી ધારા વહાવે છે અને શાસન પ્રભાવનાના કાર્યો કઈ રીતે શીખે છે, એની વાતો આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.